ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ઘણા દિવસ પછી આજે લાઈવ મળી છીએ પાછા આપણે. આજે આશ્રમે દીકરીઓને પ્રસાદ છે. ઋષિ નિલેશભાઈ ડોબરિયા રાજકોટથી. ઋષિ નિલેશભાઈ ડોબરિયા રાજકોટથી એમના 21 વર્ષ પૂર્ણ થયા. એટલે એમના જન્મદિવસ નિમિત્તે ઋષિ નિલેશભાઈ ડોબરિયા એમના જન્મદિવસ નિમિત્તે 21 વર્ષ પૂર્ણ થયા અને 22મા વર્ષમાં એમનું જીવન મંગલમય બને એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. અને આજે દીકરીઓને આશ્રમે પ્રસાદ, દીકરીઓ પણ આવી ગઈ છે ને તમે લઈ લ્યો, હાલ બધા હાથે લઈ લે, ચાલુ કરી દો. આ બેન આપી દો, હા એ બેન દઈ દે. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ઘણા દિવસ પછી લાઈવ મળી છે ને આપણે. તમે બધાને જય સ્વામિનારાયણ. સાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. એને ખાનાવાળી દેજે, આને ગોદ દેજે ખાનાવાળી. બસ એકદમ ઓકે છું હો. જય માતાજી. જુનાગઢ આવો, ચોક્કસ જુનાગઢ આવીશ ત્યારે ચોક્કસ જુનાગઢ આવીશ. એ સાઈડ આવીશ ને મંદિરે ત્યારે ચોક્કસ આવીશ. જય માતાજી. આજનો પ્રસાદ છે, પૂરી છે, શાક છે, પછી ખમણ છે, ઇડલી છે, દાળ ભાત છે, ભૂંગળા છે, કેરીનો રસ છે, ફૂલ ડીશ છે. મને બતાવી તો અહીં ડીશ બતાવતી જાય. જો કેરીનો રસ છે, ચણાનું શાક છે, ઇડલી છે, ઢોકળા, ખમણ છે, દાળ ભાત, પૂરી, ભૂંગળા, ફૂલ ડીશ છે. અને હવે મોજે મોજ છે. કાં ઘરે યાદ કરતા હતા? શું યાદ કરતા હતા? ભાઈ ખેડૂતો માટે આપણે સ્પેશિયલ લાઈવ થાશું. નિસ્વાર્થ લડવું હોય ને એના માટે તૈયાર છીએ, પણ આ વચ્ચે રાજકારણ કરે ને એના માટે આપણો 1% રસ નથી, કેમ કે આપણે કાંઈ જોતું નથી. એટલે નિસ્વાર્થ લડવું હોય તો આપણે તૈયાર છીએ તમ તારે, પણ એ આપણને વચેટિયા હોય ને સક્સેસ ન જવા દે. એટલે હું મળવાની છું, બધા બહેનોને મળવાની છું. આજનો પ્રસાદ શું છે? પહેલાથી બોલો. રસ, પૂરી, શાક એમ બોલાય. ભૂલી ગયા? ફેરથી બોલો. નહીં આવડે ને તાવથી બોલાવી. ચાલો બોલો.
સરસ. ચાલો. રસ, પૂરી, શાક, ઇડલી, ખમણ, ઢોકળા, દાળ ભાત, ભૂંગળા. યાત્રામાંથી તો આવીને પાછી હરિદ્વાર જઈ એવી. આજે કોના તરફથી પ્રસાદ છે? હું કોનું નામ બોલી હતી? કોના જન્મ દિવસ નિમિત્તે પ્રસાદ છે? ઋષિભાઈ નિલેશભાઈ ડોબરિયા. ક્યાંથી? આપણા ગામમાંથી પેલો પ્રસાદ આવ્યો છે. હવે જેના જેના બાકી છે ને બધાના પ્રસાદ લઈ લેવા 2-2 દિવસે. ક્યાંથી આવ્યો? રાજકોટ. જોયું છે? શું જોયું છે? માર ઘર જોયું રાજકોટ? કોણ આવ્યું મારા ઘરે? બધા આવી ગયા. તમે આવી ગયા? સરસ. પૂરી. માનવીન સામે. જોશથી હેપી બર્થડે કહી દો. અને એના પપ્પાએ જમણવાર નિલેશભાઈ આપ્યો. નિલેશભાઈને થેન્ક યુ કહી દો. હવે શું બોલવાનું? હાલો. ગંગા માની ભૂલી ગયા. ગંગા મૈયાની યાદ રાખવાનું. ત્યાં આપણો આશ્રમ છે. ભગવાને ત્યાં આપણને અન્ન આપ્યું, રહેવાનું આપ્યું, તો એને થેન્ક યુ કહેવું પડે ને. યાદ કરી લેજો, હવે ન ભૂલતા. હે ને? જમવા માંડો. ચાલો. આજનો પ્રસાદ છે અમારે ઋષિભાઈ નિલેશભાઈ ડોબરિયા. એમના 21 વર્ષ પૂર્ણ થયા. 22મા વર્ષમાં એમનું જીવન પ્રારંભ થયું. ભગવાનને પ્રાર્થના કરી કે એમનું જીવન ખૂબ મંગલમય બને અને એના મમ્મી પપ્પાનો જેવો ભાવ પ્રેમ છે સેવા માટેનો, એનાથી વિશેષ એમનું જીવન બને અને એના જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ઋષિભાઈ હેપી બર્થડે. ભગવાન ખૂબ સુખી રાખે એવી ભગવાન શ્રી હરિને વિશેષ ને વિશેષ પ્રાર્થના. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઘણા દિવસ પછી લાઈવ મળ્યા અને દીકરીઓ પણ સ્કૂલે જવાનું સ્ટાર્ટ થઈ ગયું ને ઘરેથી આવી ગયા. જોકે થોડા ગયા હતા ને થોડા તો અહીંયા જતા યાત્રામાં ભેગા ભેગા હતા બધે. અને ઓલા આજે બધાને ચોપડા આપવાના, બધાને ચોપડા આપી દેજો. જય સ્વામિનારાયણ. ભરતભાઈ થેન્ક યુ ભાઈ. હમણાં આશ્રમે જ છું. જેને આવવું હોય ને હમણાં આશ્રમે જ છું. વળી પછી હરિદ્વાર ને. અમે ક્યાંથી છીએ અત્યારે? હાલ જસ્ટ અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ.
રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં અમારો આશ્રમ છે. ત્યાં કોઈને મમ્મી નથી, પપ્પા નથી, એવી બધી દીકરીઓ અહીંયા ભણે છે. અને કોઈ પણ 1 રૂપિયો ફી લેવામાં આવતી નથી. રહેવું, જમવું, ભણવું બધું ફ્રી છે. અને અન્નક્ષેત્ર પણ ચાલુ છે અહીંયા. જે કોઈ આવે એને બધાને જમાડવાનું. ટૂંક સમયમાં એવું ચાલુ થઈ જશે કે જેને બિચારાને આશરો નથી ને બધા અહીં સૂઈ શકે, રહી શકે, એવું પણ થશે. પણ હજી વાર લાગશે. તમારા બધાના આશીર્વાદથી જેમ આપણી સાથે બધા લોકો જોડાતા જાય અને જેમ જેમ બધાની મદદ બનતી જાય એવી રીતના આપણે સેવામાં વધારે કરતા જાય. અને ઘણા એવા વડીલ બાનોય ફોન આવે છે કે બિચારા બહુ હેરાન થતા હોય છે. પણ હું એમને બધાને રાખીશ. પણ આ મંદિરનું કામ ચાલુ છે અત્યારે, એટલે મંદિરનું કામ ચાલુ છે એટલે બધી જગ્યાએ ન હું પહોંચી શકું. મંદિર હોલ બની જાય પછી હું તમતારે આપણે આશાનું હરિદ્વારના દ્વાર ખુલ્લા મૂકશું. એટલે જેટલી સંખ્યા સમાશે એટલાને અમે લેશું. અમારો એક જ ધ્યેય છે, જેટલું કરીએ એટલું ચોખ્ખું કરવું જ, ગડબડ ગોટો નથી જોતો. હિરલબેન, તમારા બધાના આશીર્વાદ, ભગવાનની કૃપા. સંગીતાબેન, એકવાર તમને મળવાની ઈચ્છા છે, સુરત આવો. તમે બધા આશ્રમે પધારો. હું તો સુરત આવીશ ત્યારે મળીશ, પણ તમે બધા આશ્રમે પધારજો. આ આશ્રમ આપણા બધાનો જ છે. આ તો વ્યવસ્થાના ભાગરૂપે હું સેવા કરતી હોઉં છું. અને જેટલી થાય એટલી સેવા કરી છેલ્લે તો આપણો આશ્રમ અર્પણ જ કરવાનો છે. ભલે અમારા પરિવારે જગ્યા લઈ દીધી, દાતાએ બાંધકામ કરી દીધું, પણ અમારે કાંઈ જોતું નથી. મંદિરનું કામ બતાવીશ હું. મંદિર માટે જેનું યોગદાન આવ્યું છે એનું લાઈવ કરીશ ત્યારે મંદિરનું કામ બતાવીશ. એમાં આપણે 1 થેલી સિમેન્ટના રાખ્યા હતા, તો એમાં જેની સેવા આવી છે એનું આપણે આજે કે કાલે લાઈવ થઈ અને તમને બતાવીશ કેટલે કામ પહોંચ્યું છે એની બધું. મનીષ મુંજાણી, સારું કામ કરો છો. ભગવાન કરાવે છે, આપણે શું કરવાવાળા. આપણે તો પાપડ ન ભાંગે, બધું કરતો તો ભગવાન છે. એટલે આપણે હંમેશા એક ભગવાનને કહેવાનું કે આ બધું તું કરતો છો, અમે તો ખાલી એક નિમિત્ત છીએ. આપણને પોસ્ટમેનની પદવી આપી છે, એટલે કોઈનું આવે એ આપણે આપણને આપે અને આપણે પોસ્ટ કરી અને જમાડી છીએ. જ્યાં જરૂર હોય ત્યાં સેવા પહોંચી છીએ, બસ. સંગીતાબેન, તમારું કામ ખૂબ સરસ છે. તમારા બધાના આશીર્વાદ કે તમારા બધાનો આટલો ભાવ પ્રેમ મળે છે ત્યારે હિંમત વધતી જાય છે, બસ. એટલે એવું ક્યારેય નથી લાગતું કે હું આ એકલા હોય, એવું ન લાગે. ભલે ફેમિલી બધું લંડન છે, મને શોખ છે એટલે હું એકા જ અહીં રહું છું સેવા કરવા માટે. પણ આનંદ થાય છે કે તમારા બધાનો સાથ છે અને તમારા બધાનો ભાવ પ્રેમ છે, એટલે ખૂબ આનંદ થાય છે. મંજુબેન, તારું લાઈવ કાયમ જો. થેન્ક યુ, જોતા રહેજો. સંગીતાબેન, તમારી જનેતાને ખૂબ ખૂબ વંદન. થેન્ક યુ. સાળંગપુર હનુમાનજી દાદા વિશે શું કહેવું? હનુમાનજી દાદા વિશે શું કહેવાનું હોય? એના જેવા તો આપણે સમર્થ છીએ નહીં. જે થતું એ બરોબર જ થાય છે, એમાં કાંઈ ખોટું તો છે નહીં. જે છે એ બરોબર જ છે ત્યાં. પણ જેને વિરોધ કરવો હોય એને કોઈ પહોંચવાનું નથી. ખોટું હોય તો ઠીક છે, પણ ત્યાં સાચું જ થાય છે. અને જે થાય છે બરોબર જ છે. કે ભગવાન ઉપર કોપીરાઇટ નથી લીધો. ડુપ્લિકેટ વસ્તુ વેચાતી હોય કે કોઈ ખોટા ફોટાનો યુઝ કરીને ડુપ્લિકેટ બધે બનાવીને મોકલતા હોય, એના ઉપર હોય. પહેલાં થોડા કાયદા કાનૂન જાણી લેવાય. એ ઓલો અડધો કાણિયો છે ને એને તો ઉપડવું જ પડે. એને તો આમ સનાતનમાં ખોટું થાય ત્યાં તો એ બોલતો નથી. ડિબેટમાં, ન્યૂઝમાં પાછા એમ કે હું સનાતનનો સાધુ, એ અડધો ઓલો કાણિયો. એને એકને જ કહું છું, બધાને માથે ન ઓઢવું પાછું. જાનમાં કોઈ જાણે નહીં, વરની પઈ હું.
જય સ્વામિનારાયણ. સંભાઈ અજમેરા જય માતાજી, જય માતાજી, જય સ્વામિનારાયણ. ત્યાં રોજ લાખો લોકો પ્રસાદ લે છે સાળંગપુર. કોઈ દિવસ કોઈને પૂછ્યું નથી તમે કયા ધર્મના છો કે કયા જ્ઞાતિના છો કે કોણ છો. બધા માટે અન્નક્ષેત્ર ખુલ્લું જ છે. સારો બોધ લ્યો ને, ક્યાંક સારું હોય ત્યાંથી સારો બોધ લ્યો ને. ના ખોટું હોય તો બે ધડક કેવું પડે, પણ જે સાચું ને સારું છે એનો તો બોધ લ્યો. ભાઈ અમે કોઈને નથી કહેતા, અમે વિચારીને જ બેઠા છીએ. અમે તો એમ જ કહી છીએ કે જેને માનતા હોય ને એના માટે સર્વશ્રેષ્ઠ જ હોય. જેને માનતા હોય ને એના માટે સર્વશ્રેષ્ઠ જ હોય. પછી બધા ભગવાન સરખા જ છે, પણ જેની આસ્થા હોય ને એના માટે સર્વોપરી હોય. બસ એકદમ ચોખ્ખી રસોઈ સારંગપુર હનુમાનજી દાદાની ઘરે પણ ના બનાવી શકે એવી બને. સાચી જ વાત છે. એટલે કહું સારું શીખો ને, પણ અમુક એવા હોય ને, અમુક હોય એમાં સ્ટેજ ઉપર જઈને અલામોલી કરતા હોય, ત્યાં કેમ કોઈ બોલવા નથી જતા. આ તો કંઈક સ્વામિનારાયણ ભગવાનનું સ્વામિનારાયણનું આવ્યું એટલે ચડી બેસવાનું. કેમ જોવાતું નથી? એ કાંઈ કોઈનું ચોરી નથી લેવા, મહેનતથી બનાવે છે. એકવાર એવું કરો તો ખરા. આવો પધારો ગીરમાં, સ્વાગત છે તમારું. દલસુખભાઈ ચોક્કસ પધારશું, ચોક્કસ. તમે પણ પધારજો આ બાજુ આવો ત્યારે. અને હું તો ચોખ્ખું જ કહું, જો જેને મારા વિચાર ન ગમતા હોય ને તો આઈડી મારું બ્લોકમાં નાખ દેવું. અહીં તો ચોખ્ખી ભાષાથી જ બોલાશે. જેને ગમે તો ઠીક છે, ન ગમે તો કાંઈ નહીં. મારે કંઈ તમારે બધા પાસે એવોર્ડ નથી લેવો, મારે ઉપરવાળા પાસે એવોર્ડ લેવો છે. કૂતરાઓ ભસવાથી ઇતિહાસ ન બદલાય. દલસુખભાઈ સાચી વાત છે. અને અમે તો અમારામાં ખોટું હોય તો અમારામાં નહીં ખોટું કહી છીએ. તમે એકવાર એવું જીગર તો બતાવો કે તમારામાં ખોટું હોય ત્યાં તમે બોલ્યા હોય એવો એકાદો વિડીયો તો બતાવો. એ બાબાને કહું છું. સાચી વાત છે અજયભાઈ. એને તો ત્યારે ડિબેટમાં એમ કીધું હતું ને સ્વામિનારાયણ ભગવાન આમ ઓફ થયા છે, ત્યારે જ મેં કીધું હતું એકવાર રૂબરૂ મારી મુલાકાત કરવી. હા, હાથી પાછળ કૂતરા ભસ્યા કરે, કાંઈ ફેર ન પડે, કાંઈ ન ફેર પડે. જય સ્વામિનારાયણ. સર્વ ધર્મ શ્રેષ્ઠ જ છે. બધા હળીમળી અને દેશને મદદરૂપ કેમ બનીને એવું વિચારો. પછી કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય અને કોઈ પણ વ્યક્તિ હોય, પણ બીજાને હું કેમ મદદરૂપ બની શકું ને એ ભાવનાથી જીવો તો ભગવાન રાજી થશે. કોકના પગ ખેંચે કોઈ દી તમે આગળ નહીં આવો. કોકના પગ ખેંચે કે કોકના ટાટિયા ખેંચે આગળ નહીં આવો. આટલું યાદ રાખજો. અને જેના નસીબમાં જે મળવાનું છે ને એ કુદરત આપવાનો જ છે. તમારા ઈર્ષા કરે કે તમારા જેમ તેમ બોલે કાંઈ ફેર પડવાનો નથી. એટલે આટલું વિચારજો કે જ્યાં જેના નસીબમાં જેટલું મળવાનું ને એટલું કુદરત આપીને જ રહેશે. અને નસીબમાં નહીં હોય ને તો છીનવી લેશે. આટલું યાદ રાખજો. હિરલબેન 100%ની વાત છે. થેન્ક યુ બેન. તારીખ અને સમય આપો તો વિશ્વાસ આવે. દલસુખભાઈ ના ચોક્કસ એ બાજુ આવીશ ત્યારે મળીશ. એમાં હું તારીખ કેમ આપી શકું? ગીરમાં આવીશ એટલે ચોક્કસ મળીશ. નહીં તો સ્પેશિયલ ગોઠવીશ. હવે થોડોક ટાઈમ જવા દો. હમણાં થોડાક મંદિરનું કામ ને બધું ચાલે છે. અને હજી મમ્મી પપ્પા અહીંયા જ છે લંડનથી. એને હજી 12 જ્યોતિર્લિંગ કરવાની છે. એટલે બધી યાત્રા પુલાશ્રમની કરાવી દીધી. હજી 12 જ્યોતિર્લિંગની કરાવી દો ને પછી જાય લંડન. પછી હું ફ્રી થઈ જાઉં. કેમ કે સેવાનું અને મમ્મી પપ્પા અહીં છે તો એમની યાત્રાનું
કેમ કે ભાઈ તો ફ્રી ન હોય તો મારી ફરજ છે ને લઈ જવા, કેમ કે મા બાપના ઋણમાંથી ક્યારેય છૂટી શકી એમ નથી. એટલે થોડીક હમણાં એમાં બધામાં બીજી છું. હવે વડતાલની બાજુમાં આવો તો કહેજો, હું મળવા આવીશ ચોક્કસ. મારો કોન્ટેક નંબર 98171993 98171993 એ મારો નંબર છે. અને તમે સેવ કરીને મને મેસેજ કરી દેજો. એટલે વડતાલ તો બહુ આવવાનું થાય, એટલે ચોક્કસ ત્યારે તમને મેસેજ આપીશ. મારો કોન્ટેક નંબર 98171993. હેપી ફાધર્સ ડે. આજે ફાધર્સ ડે છે કા, મને યાદ નથી સાચું કહું ને તો. કેમ કે મા બાપના, પરિવારના, ને ભાઈઓના, ને બહેનોના કોઈ દિવસ ડે ન હોય. એ તો 365 દિવસ હોય, એમના માટે જ હોય. પણ ખબર નહીં આપણે આ ડે ક્યાંથી કાઢી આવ્યા છે નહીં હશે. ચાલો, એટલે એવું જીવન જીવવાનું કે આપણા મા બાપ રાજી થાય, અને આપણા મા બાપને કોઈક 5 વ્યક્તિ કહેવું જોઈએ કે ના ના તમારા બાળકો બરાબર, એમ કોઈ ફરિયાદ ન કરવી જોઈએ, એવું જીવન જીવજો. આપણે સ્ટેશનરી કીટ આપી છીએ, આવતા રવિવારે આવવાનું થાય તો લેતો આવીશ, નહીં તો ગાડીમાં મોકલી આપીશ. ચોક્કસ ચોક્કસ મોકલી આપજો. મેં તમને લખીને મોકલીને 22 મોકલવાની છે. સારું કહેવાય, ભગવાનનો તમારી ઉપર હાથ છે, આટલું રાખો છો. અંતે તો જવાનું છે ઉપર ને, આટલી ગાંઠ બાંધી લીધી છે બસ. અંતે તો ઉપર જ જવાનું છે બધું મૂકીને, તો કોકના આશીર્વાદના પાત્ર બનીને ન જાય. નંબર 9817 1993 98171993 એ મારો કોન્ટેક નંબર છે. કાંઈ વાંધો નહીં, કોમેન્ટમાં મૂકો. મારો કોન્ટેક નંબર તો લગભગ પોસ્ટમાં હશે જ, અને યુટ્યુબમાં હશે, ઇન્સ્ટામાં હશે, ફેસબુકમાં હશે, લગભગ જગ્યાએ કોન્ટેક નંબર હશે જ. અને હરિદ્વાર જાઓ તો ત્યાં પણ આપણો આશ્રમ છે જ, તો આશ્રમે પણ રોકાજો. જેટલા લોકો રોકાશો ને એટલો આનંદ થશે અમને. હા, તુલસી બસમાં વસ્તુ આવે છે ને, જામનગરથી નીકળે એટલે એ બાજુથી કોઈને કાંઈ મોકલવું હોય તો તુલસી બસમાં જ આવે, પછી અમે અહીંયા ઉતારી લઈ. એટલે તુલસી બસ આવે છે. આ તેલના ડબ્બા મોકલવાના છે ને રમેશભાઈ, મને મેસેજ કરી દો ને, હમણાં હું તમને વાત કરાવી દઉં. આ મને ભૂલી ગઈ હતી જો સાચે. રમેશભાઈ મને એક મેસેજ કરી દો ને જય સ્વામિનારાયણનો, એટલે હમણાં હું તમને મેસેજ આપું. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આજે ઋષિભાઈના જન્મદિવસ નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરી કે એમનું જીવન દિવ્ય અને મંગલમય બનાવજો, અને એમના મમ્મી પપ્પા જેવો ભાવ છે ને એનાથી વિશેષ તમે બનજો, એટલે મા બાપ આપણી ઉપર ગર્વ કરી શકે. ચોક્કસ ભાઈ, કાંઈ વાંધો નહીં, અલ્ટિકાવાળા લેતા આવે તેની સાથે મોકલી દેજો. ચોક્કસ, કાંઈ વાંધો નહીં, તમને જેમ અનુકૂળ હોય એમ, તમને જેમ અનુકૂળ આવે એવી રીતના. પછી અહીં હું બધાને આપીશ ને ત્યાં તમને વિડીયો બનાવીને મોકલી આપીશ. રમેશભાઈ પછી કોલ કરીશ. ચોક્કસ, કાંઈ વાંધો નહીં ભાઈ. રાજેશભાઈ લીંબાસિયા, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. સુરત કતારગામથી સરસ લ્યો, જય સ્વામિનારાયણ. ચાલો, પાછા રાતે મળશું. પાછું રાતે આજે હજી અમારે રણજીતભાઈ હવે કેમ આવ્યા છે, ક્યાં ગયા હતા અત્યાર સુધી? રોજે અમારે રણજીતભાઈ ને નૈનાબેન ને અમારે મેહુલભાઈ, 3ના તો કન્ટિન્યુ મેસેજ હોય, બેન લાઈવ થાવ ને, બેન લાઈવ થાવ ને. એટલે આટલો બધો ભાવ પ્રેમ છે, એટલા માટે થેન્ક યુ ભાઈ. ચોક્કસ મને પાકું કરીને કહેજો તમે આવવાના હોય તો, હું ક્યાંય જવાનું ન ગોઠવું.
નહીંતર હું વળી ક્યાંક શનિ રવિ જવાનું ગોઠવતી બહુ છું, તો મને તમે કન્ફર્મ કહી દેજો. તમે આવવાના હોય ને તો મારો પ્રોગ્રામ ક્યાંય સેટ ન કરું, એટલા માટે ચોક્કસ જમવા રોકાવ એમ આવજો, એમાં કાંઈ વાંધો નહીં તમ તારે. જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો, થેન્ક યુ ઋષિભાઈ. ભગવાનને પ્રાર્થના કરી કે તમારા જન્મદિવસ નિમિત્તે તમે જે પ્રસાદ આપ્યો એટલે ખૂબ ખૂબ આભાર, અને તમારું જીવન ખૂબ મંગલમય બને એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચાલો, જાજા કરીને જય સ્વામિનારાયણ.